શું નામ છે તમારું? નરેન્દ્ર સોલંકી, ગુજરાત NSU પ્રમુખ. ઓકે. શું સમગ્ર ઘટના વિશે તમારું કહેવાનું છે અને શું સાથ આપવાના છો તમે? ખાસ કરીને જે ઘટના બની છે અમદાવાદના પ્રેસિડેન્ટ કોલેજની, કે જે એક બેન ઉપર ત્યાં ખરાબ કોમેન્ટ થાય છે, છેડતી થાય છે, અને એ બેન જ્યારે મેનેજમેન્ટને રજૂઆત કરે તો એના ફળ સ્વરૂપે એને ન્યાય આપવાના બદલે મેનેજમેન્ટ દ્વારા તેને NOC આપી દેવામાં આવે છે. જ્યારે આ બેન જ્યારે વિદ્યાર્થી આગેવાનો પાસે જાય છે, વિદ્યાર્થી આગેવાનો રજૂઆત કરવા જાય તો એને પણ NOC આપી દેવામાં આવે છે. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી પોતાની રેપ્યુટેશન અને પોતાની કોલેજની આબરૂ બચાવવા માટે થઈ અને એક પીડિત છે એને ન્યાય આપવાના બદલે એને NOC આપી દેવામાં આવે છે. ત્યારે સમગ્ર આજે NSUI દ્વારા હલ્લાબોલ કરી અને રજૂઆતનો કાર્યક્રમ હતો, શાંતિપૂર્વક હતો, છતાં ક્યાંક કોલેજના ટ્રસ્ટીએ ભાજપના બળ ઉપર ક્યાંક પ્રેશરાઇઝ કરીને ખોટી અમારા ઉપર NSUIના કાર્યકર્તાઓ ઉપર પણ ફરિયાદ કરી. જ્યારે આ બેને ફરિયાદ દીધેલી છે તો આ બેનની ફરિયાદ હજુ સુધી લેવામાં નથી આવી. તો અમે આ રાજ્યના ગૃહમંત્રીને પૂછવા માંગીએ છીએ કે શું આવી રીતના નારી સુરક્ષાની વાતો તમે ગુજરાતમાં કરશો? એક બેન કેટલા દિવસથી જ્યારે પોતાની ફરિયાદ લઈને રખડે છે, પોતાના મેનેજમેન્ટમાં રજૂઆતો કરે છે, પોલીસમાં પણ મેલ દ્વારા રજૂઆત કરી છે, CMને મેલ દ્વારા રજૂઆત કરી છે, છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ખોટી રીતે એને પણ ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેની પોલીસ ફરિયાદ હજુ સુધી લેવામાં નથી આવી. તો અમારી માંગ છે કે જ્યાં સુધી બેનની ફરિયાદ લેવામાં ના આવે ત્યાં સુધી NSUI આંદોલન ચાલુ રાખશે. ઓકે.